દાદા ભીષ્મ ઉત્તરાયણની રાહ જોતા કુરુક્ષેત્રના મેદાનમાં બાણની સજા કરીને પોઢ્યા છે. પાંચેય પાંડવો અને દ્રૌપદીને લઈને કૃષ્ણ ત્યાં આવ્યા. વાસ્તવમાં રાજધર્મ શીખવા નહીં, ભીષ્મ દાદાને અંતિમ દર્શન દેવા આવ્યા છે. ભીષ્મ છે. મહાભારતનું એક અદ્ભુત પાત્ર છે. આંખના પોપચા નમી રહ્યા છે. અંતિમ સમય આકાશમાં દેવતાઓ થાળ લઈને આવી ગયા છે ભીષ્મ દાદાને વધાવવા માટે. ગંગાના પુત્ર ભીષ્મ દાદાને પ્રણામ. દ્વારકાધીશ બોલ્યા, ઓ મારો માલિક આવી ગયો. આંખ ખોલી. પાંચ પાંડવોએ દ્રૌપદીએ દાદાને પ્રણામ કર્યા. દાદા પ્રણામનો સ્વીકાર કરો અને રાજ કેમ ચલાવવું શીખવાડતા જાઓ. ભાગવતના માધ્યમથી મહાભારત છે એટલે કેવલ થોડો થોડો સ્વાદ આવે, આવી આખી કથાઓ ન આવે, ખાલી સ્પર્શ કરતા જવાનું. રાજધર્મ, દાન ધર્મ, સ્ત્રી ધર્મ, તમામ ધર્મો શીખવાડ્યા. અન ટુ ધ લાસ્ટ મેન, નાનામાં નાના માણસને અન્યાય ન થવો જોઈએ, આવી રીતે શાસન ચલાવજો. એ યુધિષ્ઠિર, તમે પ્રજાના માલિક નહીં, તમે પ્રજાના સેવક છો. આ ભાવથી રાજ્ય સંભાળજો. આવી અનેક વાતો ભીષ્મ દાદાએ યુધિષ્ઠિરને સંભળાવી. આ ધર્મની નીતિની વાતો કરતા દાદાને સાંભળ્યા ને, દ્રૌપદીથી ન રહેવાયું. દ્રૌપદીથી ન રહેવાયું. હાથ જોડીને દાદાની પાસે બોલી ગઈ દ્રૌપદી, દાદા આજ અંત સમય નીતિની, ન્યાયની, ધર્મની વાતો શીખવાડો છો. ભર સભામાં તમારી આ પુત્ર વધુનું વસ્ત્રહરણ થયું ત્યારે આ ન્યાય, નીતિ ને ધર્મની વાતો તમારી ક્યાં ગઈ હતી? કેમ દુર્યોધનને ન વાર્યો? મંદ મંદ ગતિએ ભીષ્મ દાદા બોલ્યા, બેટા તારી વાત સાચી છે, પણ સાંભળ. તે દિવસે આ તારા દાદાના પેટમાં પાપી દુર્યોધનનું અનાજ હતું. તારા પતિ ધનુર્ધર અર્જુને આટલા બાણ મને માર્યા અને દુર્યોધનના અનાજમાંથી બનેલા લોહીના એક એક કણને બહાર કાઢી નાખ્યા. દુર્યોધનના અનાજમાંથી બનેલું તમામ રક્ત બહાર વહી ગયું. આજ જે નીતિ, ન્યાય ને ધર્મની વાતો કરે છે, હું કરું છું ને, એ મારી માં ગંગાનું ધાવણ બોલે છે. વિશ્વ વિશ્વ છે. અંતમાં વિશ્વ દાદાએ કૃષ્ણના ચરણોમાં હાથ જોડી પોતાની જાતને સમર્પિત કરી, જેને ભાગવતકાર ભીષ્મ સ્તુતિ કહે છે. ઇતિમતિ રૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભું સુખમુપગતે ક્વચિદિહર્તું પ્રકૃતિ મુપે
વિસ્મૃષ્યદ્ભવ પ્રવાહ ત્રિભુવન કમનમ તમાલવર્ણમ રવિકર ગૌરવરાભરમ દધાને વપુરલકકુલા વૃતાનુનાબ્જમ વિજય સખે રતિરસ્તુ મે નભત્યા. હે કૃષ્ણ, મને ખબર છે તો યુધિષ્ઠિર મહારાજને રાજધર્મ શીખવા નહીં, અંત સમયે મને દર્શન દેવા આવ્યો છે. તે દિવસે મારી પ્રતિજ્ઞાને જાળવવા માટે તે તારી પ્રતિજ્ઞા તોડી નાખી. તું કેવો દયાળુ છે. અદ્ભુત સ્તુતિ ભીષ્મદાદાની. ભીષ્મદાદાની સ્તુતિ પૂરી થાય, આંખ વિચાઈ ગઈ. આકાશમાંથી દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી. જય હો, જય હો, ગાંગેયનો જય હો, ગંગા પુત્રનો જય હો કરતા કરતા સ્વર્ગના વિમાનો સીધાવ્યા.